એક ખેડૂત એક સરસ મજાનો ઘોડો લઈને આવ્યો. ઘોડો એટલો સુંદર હતો કે ગામના લોકો ભેગા થઈ ગયા કે ખૂબ સરસ ઘોડો છે. પરંતુ બીજા દિવસે ઘોડો ભાગી ગયો. ઘોડો ભાગી ગયો, ગામના લોકો પાછા ભેગા થઈ ગયા. અરે રે, બહુ ખરાબ નસીબ કહેવાય, આ ઘોડો તો ભાગી ગયો. ત્રીજા દિવસે એ ઘોડો બીજા એવા 3 ઘોડા લઈને આવ્યો. હવે 4 ઘોડા થઈ ગયા. ગામના લોકો પાછા ભેગા થઈ ગયા. અરે વાહ વાહ વાહ, તમે તો બહુ નસીબદાર કહેવાય, એકના 4 ઘોડા થઈ ગયા. અરે ખૂબ સરસ કહેવાય. 5મા દિવસે જોયું કે એ ઘોડો, એમાંથી એક ઘોડો પાગલ થઈને ભાગ્યો તો એવો ભાગ્યો કે ખેડૂતના છોકરાના પગ ઉપરથી ભાગ્યો અને એના છોકરાને ફ્રેક્ચર થઈ ગયું. પાછા ગામના લોકો ભેગા થઈ ગયા. અરે રે, બહુ ખરાબ નસીબ કહેવાય, ઘોડાએ બહુ ખોટું કામ કર્યું, આ તમારું નસીબ ખરાબ કહેવાય. એના પછીના દિવસે જોયું તો રાજાના સૈનિકો આવી ગયા અને રાજાના સૈનિકોએ ફરમાન કર્યું કે ગામના બધા છોકરાઓને, રાજ્યના બધા છોકરાઓને લઈ જવાના છે સૈન્યમાં ભરતી કરવા માટે, એક પણ બાકી રહેવો જોઈએ નહીં. એ લોકોએ દરેક ઘરમાંથી શોધીને છોકરાઓ લઈ ગયા, પરંતુ આ ખેડૂતના છોકરાને ના લઈ ગયા. કેમ ના લઈ ગયા? એના પગે ફ્રેક્ચર હતું. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. બધા તો લોકો કશું બી કહેવાના. આજે તમારું નસીબ ખરાબ છે, કાલે સારું, આજે ખરાબ, કાલે સારું. પરંતુ આપણે આપણું કામ કરવાનું છોડવાનું નથી. ઓકે, થેન્ક યુ.